ભગવાન શિવનો આ એકાક્ષી મંત્ર, જે ભગવાનને એકાક્ષી કહેવામાં આવે. ઈશ્વર એક છે, મંત્ર એક છે, સત્તા એક છે, બ્રહ્મ એક છે, જન્મ એક છે, મૃત્યુ હરેક ચીજ એક જ છે. આખું બ્રહ્માંડ પણ એક છે, ઈશ્વર પણ એક છે, તમે પણ એક જ છો. ભલે આપણે બધાને લઈને હારે બેઠા, કઈ સવાલ નહીં, પણ છો એક જ. આવે પણ એક છે, જાય પણ એક છે, જન્મે પણ એક છે, મરે પણ એક જ ચીજ બ્રહ્માંડની એકાકી સૃષ્ટિ છે. તો આજે તો દ્વૈત સૃષ્ટિ છે. દ્વૈત સૃષ્ટિ એ પ્રકૃતિ સંસાર છે, એકાકી સૃષ્ટિ એ બ્રહ્મ છે. જેટલી પૂજા કરવી એટલી કરવાની. સવારમાં શિવલિંગનું વિસર્જન કરી નાખવાનું. કદાચ વિસર્જન ન કરવું હોય અને તમારે દર્શન માટે રાખવું હોય તો સાંજ સુધી દર્શન માટે રાખી શકાય. 24 કલાકથી વધારે પાર્થિવ શિવલિંગ રાખવાની શાસ્ત્રોમાં મનાઈ છે. આ ઘણા શિવ મંદિરમાં શિવલિંગો બનાવીને રાખી દે 1 મહિના સુધી. પાર્થિવ શિવલિંગમાં તો 24 કલાકથી ઉપર સવારે બનાવ્યું હોય તો સાંજે વિસર્જન કરી નાખવું જોઈએ. અને સૂર્યાસ્ત પહેલા સાંજે બનાવ્યું હોય તો બીજે દિવસ સૂર્યાસ્ત પહેલા વિસર્જન કરવું જોઈએ. કારણ કે સૂર્ય ઉદય પછી બનાવેલું શિવલિંગ પુનઃ સૂર્ય ઉદય રાખી શકવાની મનાઈ રાખવામાં આવે છે.